યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલની વર્તાઈ રહેલી તંગી વચ્ચે વડાપ્રધાન દ્વારા ઇંધણ બચાવોની અપીલની વિપરીત અસર જોવા મળી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની ભીતિને કારણે વાહન ચાલકો ટાંકીઓ ફૂલ કરાવવા માટે કતારમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. તો કેટલાક પેટ્રોલ પંપો પર વેચાણ બંધ હોવાના પાટિયા લાગેલા છે. ડભોઈ પંથકમાં અંદાજિત 15 જેટલા પેટ્રોલ પંપ ઉપર પુરવઠો ખૂટી જવાની અફવા જોવા મળી છે. ડભોઈ પંથકના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. અછત સર્જાવાની અફવાને પગલે દોડધામ કરતા લોકો નજરે પડી રહ્યા છે, ત્યારે કેટલાક પંપો પર વેચાણ બંધ હોવાના પાટિયા લાગેલા છે. ડભોઈ નગરના પેટ્રોલ પંપો ઉપર ક્યારેક લાંબી કતારો તો ક્યારેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે. ઇઝરાયલ, ઇરાક, ઈરાન જેવા દેશોમાં હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બળતણ ગેસની ખૂબ જ અછત વર્તાઈ રહી છે, ત્યારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા પણ ઇંધણ બચાવોની અપીલ કરવામાં આવી છે. ડભોઈના પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ આવતાની સાથે જ લોકો ભરાવા માટે લાંબી કતારમાં ઊભા થઈ જાય છે, તો વળી પુરવઠો ખલાસ થતાં પેટ્રોલ પંપને પણ બંધ રાખવાનો વારો આવી ગયો છે. ડભોઈ પંથકમાં 15 જેટલા પેટ્રોલ પંપ છે, જ્યાં પેટ્રોલ કે ડીઝલો ખૂટી જવાની વાતો બહાર આવે છે. એટલું જ નહીં, જ્યાં સુધી બીજો પુરવઠો ન આવે ત્યાં સુધી આ પેટ્રોલ પંપોને બંધ રાખવાની ફરજ પડી રહી છે. પુરવઠો ઓછો અને પ્રમાણસર ન મળતો હોવાથી આવનારા દિવસોમાં કદાચ પેટ્રોલ કે ડીઝલનો અસહ્ય ભાવ વધારો પણ થાય, ત્યારે પ્રજા આ વધારો થાય તે પહેલા જ પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરી દેવાની લાઈનમાં પણ કતારોમાં ઊભા થઈ જતા જોવા મળી રહ્યા છે. ડભોઈ જે પેટ્રોલ પંપ છેલ્લા 3 દિવસથી ડભોઈ ગામમાં પેટ્રોલ ડીઝલની અછત છે, જેથી કરીને લાંબી લાઈનો પડે છે. છેલ્લા 1.5 કલાકથી ડીઝલ માટે લાઈનમાં ઊભા છે, છતાં બી પેટ્રોલ ડીઝલ મળતું નથી. ગામના આજુબાજુ ટાઉનમાં બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મળતું નથી અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે અને આગળ કારબાવાળાને કારબા ડીઝલ ભરી આપે છે અને ગાડીઓવાળા લાઈનમાં ઊભા છે. અને ભાવ વધારો થયા પછી પણ 3 દિવસથી ડભોઈથી આજુબાજુના ગામમાં કોઈ જગ્યાએ પેટ્રોલ ડીઝલ મળતું નથી. એનું કારણ શું? કેટલા કલાકથી તમે ઊભા રહ્યા છો લાઈનમાં? 1.5 થી પોણા 2 કલાક થયું. ગાડી લાઈનમાં મૂકી છે પણ આગળ કારબાવાળાને ભરી આપે છે. ખેડૂતોને તો મળતું નથી ડીઝલ પેટ્રોલ.